बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री सतगुरु महाराज की जय। श्री भाई झोलाज महाराज की जय। प्रथम लाग दो चरण को धनिय न छुड़ायो छीने, लौट तले लाड़िया मेरे जीव के ये जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बात ने, पर नावारों निरखूने मेरे जीव के ये जीवन। सदा महारानी जी सहाय करो, सनोख रहे जो श्री चक्रचार, पंच स्वरूप मणि रक्षा करे जो। हे मारा धाम बोलो श्री प्राणनाथ प्यारे की जय। रस ग्रंथ प्रकरण 1 चौपाई 62। एहे एने मोहे काहू कर्या करी न शक्या विचार, सुनाई आवी सहुने तो आडो આવ્યો संसार, तो आडो આવ્યો संसार। एने मोहे माहू कर्या। आप सदगुरु हाथी महान बुद्धिना सागर श्री विद्याभिनंद बुद्ध निष्कलंक अवतार महामती स्वामी श्री प्राणनाथ जी महाराज के जीव निजानंद संप्रदायना प्रणेता છે। એમના મુખારવિંદથી વાણી પ્રગટ થઈ છે। બ્રહ્મ આત્માઓને જગાડી પરમધામમાં લઈ જવા માટે બ્રહ્મ જ્ઞાન રૂપે પરમધામની 5 શક્તિ સંયુક્ત થઈ પોતે જ્ઞાન અર્પણ કરી રહ્યા છે। અગાઉના વૃત્તાંતમાં આપણે શ્રવણ કર્યું, મહામતી પ્રાણનાથજી મહારાજ માયાના ભાવને કારણે આત્મ સ્વરૂપને ન ઓળખી શકી અને નિગામાં અને દુઃખમાં ફસાઈ રહેલી આત્માઓ જેમ પાણી વગર માછલી તડપી ઉઠે એમ આજે બ્રહ્મ જ્ઞાનને સાંભળતા પરમધામની આત્માઓ તડપી રહી છે પૂર્ણબ્રહ્મ પરમાત્માને મળવા માટે, ये परमधाम प्राप्त करवा માટે। माया સાથેના મહાન યુદ્ધમાં પોતાની શક્તિ સામર્થ્યતાનો ઉપયોગ કરવા કોશિશ કરી, પણ બધા જ યુદ્ધમાં નકામા ગયા। સદગુરુની કૃપા થકી આજ માયાને પડતાલે હણી છે, માયા સામે વિજય બન્યા છે। અને એવા સદગુરુ માટે 1 વર્ષ સુધી પોતે વિરહ કર્યો છે। અંતની ચર્ચામાં આપણે ચર્ચામાં સાંભળ્યું હતું કે સદગુરુ દેવચંદ્રજી માટે એમણે ઘોર વિરહ ખમ્યો છે। અને વિરહ ધણીનો ખમ્યા, જે દિન વ્રથા નિગમ્યા, જે દિવસે ધણીના ચરણમાં ન બેસી શક્યા ને, તો એ વિરહની ઘડી હતી। એમના જ્ઞાનને સમજ્યા નહીં તો માયામાં ફસાયેલા રહ્યા, તો એમણે એમ પણ કહ્યું અમે ભરમ માહે ભમ્યા। સત્ય શું છે પૂર્ણ વિશ્વાસથી ન કહી શક્યા। પરમધામ હશે, રાજજી હશે, અમને જગાડવા આવ્યા હશે, તો એ વાતો પણ બ્રહ્મ જેવી લાગતી। પણ સદગુરુએ કૃપા કરી વિરહની દશા એવી આપી, 1 વર્ષ સુધી મહામતી પ્રાણનાથજી ઇન્દ્રાવતીની આત્મા રુદન કરતી રહી।
અને વિરહની અગ્નિમાં બળી અને શુદ્ધ નિર્મળ થયા ને ત્યારે કહે છે જો અગ્નિ વ્રહ ન દમ્યા. એ સદગુરુની કિંમત આજ સમજાઈ. પણ માયાનું જોર કેટલું બધું છે. 62ની ચોપાઈમાં કહે છે એને મોહે માહુ કયા. માહુ એટલે દુખી, અઘરો શબ્દ છે. એને મોહે, મોહે એટલે મને. એને એટલે કોણે? માયાએ. માયાએ અમને ખૂબ દુખી કર્યા. કરી ના શક્યા વિચાર. પરમધામ જવાનું, જાગવાનું, ધણીને મેળવવાનું એવો વિચાર પણ ના આવ્યો કદી. સુનાઈ આવી સહુને તો આડો આવ્યો સંસાર. સુનાઈ એટલે માયા, અજ્ઞાનતા વશ બુદ્ધિ. યાદ જ ના આવી સદગુરુની. મને એકલા નહીં, 12,000 આત્માઓ આવી છે, બધી બોલેલી પડી છે. અને આ બધાને પરિણામ એ આવ્યું કે બધા જ માયાના બંધનમાં ફસાઈ રહ્યા છે, માયાની અંદર પોતાનું ઘર માની બેઠા છે. તો એ બ્રહ્મ સૃષ્ટિને આડો આવ્યો સંસાર. એમને સંસાર પરમધામની વચ્ચે બાધક બની પડ્યો છે. આ સંસારના બંધન, મારી પત્ની, મારા પતિ, મારા બાળકો, મારો ધંધો, મારો રોજગાર, મારું નામ, પ્રતિષ્ઠા, મારું જ્ઞાન, મારી વિદ્વતા, મારા શિષ્યો, હું કોઈ સંસ્થાનો અધિપતિ છું, તો આ બધા જ સંસારના બંધન છે. શ્રીજી મહારાજે માયા સામે બહાર ભૂલી ચૂકેલી આત્માઓની વિરત કથા કહી છે. અને એ હવે આગળ 63મી ચોપાઈથી શરૂઆત કરતા કહે છે જો વિધ લહુ વચનની. સદગુરુના વચનોને માત્ર ધ્યાનથી સાંભળ્યા હોત મેં તો સંપૂર્ણ જ્ઞાન આવી ગયું હોત, મારી આત્મા જાગૃત થઈ ગઈ હોત. સંસારની કોઈ પણ શક્તિ મને ના બાજી શકી હોત. પણ સદગુરુ જ્યારે હતા ને ત્યારે અમે બે ધ્યાન રહ્યા, એમની પર વિશ્વાસ ના કર્યો, એમના વચને ન ચાલ્યા. એમણે તો અનેક પહેરે એટલે વિવિધ પ્રકારે અમને જગાડવા માટે કોશિશ કરી. જો એમના વચનોને અમે વળગીને ચાલ્યા હોત તો સંસાર અમને શું? આ સંસાર અને માયા અમારું કશું ન બગાડી શકા. વ્રજ ને રાસમાં ધણી અમારી સન્મુખ હતા, એટલે કે સુંદર પ્રકાશમય દીપકની સાનિધ્યમાં રહ્યા તો અંધકાર નજીક ના આવ્યો. કૃષ્ણજી અમારા ધામધણી હતા, એના સાનિધ્યમાં રહ્યા તો દુઃખ અમારી પાસે આવ્યું નહીં. રાસમાં પણ ક્ષણિક અમને અભિમાન થયું તો અંતર ધ્યાન થયા, પણ ધણીએ કૃપા કરી અમારા સન્મુખમાં રહ્યા. પણ અમે એમના સાનિધ્યના ચરણમાં હતા. પણ આ જાગણીનો બ્રહ્માંડ હતો ને, તો પૂર્ણ રૂપે દુઃખ બતાવવું હતું, તો ધણી સખીઓથી વિયોગ કરાવવા માટે દૂર રહ્યા. અને એ દૂર રહ્યા ને એટલે આ સમય સુધી અમે માયાના બંધનોમાં નવા સંબંધો બનાવી બેઠા. પરમધામને ભૂલી ચૂક્યા હતા. એને કાંઈ ચાલે નહીં. જો સદગુરુની કૃપા થઈ જાય તો સંસારના બંધનોમાં કોઈ આપણને બાંધી શકે નહીં. માયાનું પણ કંઈ ચાલે નહીં. જો ઓળખું આપોપું. જો મારી પર ધણી કૃપા કરે તો આપોપું એટલે મારી આત્માની ઓળખ. હું મારું મૂળ સ્વરૂપને ઓળખી લઉં. અને આજ સદગુરુએ લીલા એવી કરી કે હું ઇન્દ્રાવતીની આત્મા છું. હવે હું સંસારની આત્મા નથી, જગતનો જીવ નથી. મારે મારું એક કર્તવ્ય કરવાનું છે. અગાઉ સદગુરુએ બ્રહ્મ સૃષ્ટિને ઉપદેશાત્મક વાતોમાં કહ્યું છે પ્રમાણ આપ્યું છે કે આ તારતમ્ય જ્ઞાન બ્રહ્મ સૃષ્ટિ માટે આવ્યું. સદગુરુ આવ્યા, પણ સદગુરુએ કહ્યું કે આપણી પરિસ્થિતિ કેવી છે? તારતમ્ય જ્ઞાનનો અનુભવ નથી, જ્ઞાન નથી. અજ્ઞાન રૂપી નિંદ્રામાં પડ્યા છીએ. એટલે આપણે પણ કેવા છીએ? તો દાખલો આપે છે, જય આંધળો ચાલે સહી. આંધળા માણસો ચાલે તો ખરા, ગામમાં બધે ફરી આવે, ખેતરવાડીમાં પણ જાય, પણ ચર્મચક્ષુ નથી, પણ અનુભવની, હૃદયની આંખોથી, અવાજની દિશાને પડખીને યાદગીરી કરીને જેમ ચાલે છે એમ આપણે સંસારમાં ચાલતા રહ્યા.
પણ એ આંધળો અનુભવથી ભલે ચાલતો હોય પણ સામે દિવાલ હોય ને તો આંધળો દિવાલને જોઈ શકતો નથી. એટલે કદાચ એના માર્ગમાં દિવાલ આવી જાય તો એનું કપાળ એમાં ભટકાય, નીલાટિયાની કપાળ. જ્યારે ભટકે ભીત નીલાટમાં એનું કપાળ દિવાલ સાથે અથડાય અને ચોટ લાગે, દુઃખ પહોંચે ને ત્યારે એને ખબર પડે કે રે આ દિવાલ આવી ગઈ. એટલે કે દ્રષ્ટિ ન હતી. આપણે પણ માયામાં એમ જ કરીએ છીએ, આંધળા થઈને ચાલ્યા કરીએ છીએ કે આપણે પરમધામ તરફ જઈએ કે હજુ માયાના ખેલમાં છીએ. જે કંઈ કર્તવ્ય કરીએ છીએ એ ભક્તિના છે કે સંસારના કર્મના છે. કર્મનું બંધન બાંધવાનું છે, આપણે ભક્તિથી મુક્ત થવાનું છે. સંસારની અંદર રહેલી બ્રહ્મ સૃષ્ટિ જીવોની જેમ જ જ્યાં સુધી એને માયાનો માર નહીં પડે ત્યાં સુધી એ પરમધામને જોવાની નથી. ત્યાં લગઈ દેખે નહીં. એને દુઃખ પહોંચશે, કષ્ટ પહોંચશે, પીડા થશે ને ત્યારે એની આંખ ખુલશે. શ્રી ઇન્દ્રાવતીની આત્માજી કહે છે કે અમે આવું અનુભવ્યું છે સંસારમાં આવીને. જ્યારે દુઃખ આવ્યું, કષ્ટ પડ્યું, તકલીફ પડી તોય આ વાતને સંબંધ એટલે જ્ઞાન. એ પ્રકારનું અમને જ્ઞાન થયું જ નહીં કે અમારે કર્તવ્ય શું કરવાનું, પરમધામને કેવી રીતે પ્રાપ્ત કરવાનું. અમે સંસારના નથી, અમે બ્રહ્મ સૃષ્ટિ છીએ. એ વાતની ઓળખ થઈ જ નહીં. નાની હોય ને અથોડી કહેવાય, ખૂબ મોટો હોય અને ઘણ કહે છે. ઘણ લાગ્યો કપાળમાં, પણ માયાએ સામાન્ય માર નથી માર્યો. જાણે કપાળમાં ઘણ માર્યા, ખૂબ મોટા દુઃખની અંદર અમને નાખી દીધા. ઘણ લાગ્યો કપાળમાં. એક તો બધા અનુભવ કરે છે, આપણે દેખતા છીએ કે આંધળા છીએ. આંખો તો આપી છે પણ તોય આંધળા છે. પ્રાણનાજી કહે છે માયાના બંધનમાં ફસાયેલા આત્માને તાતમ જ્ઞાનથી સદગુરુ જગાડે તોય પણ એ તો સાંભળ્યા કરે છે, અનુભવમાં ક્યાં રહે છે જીવનની ચર્ચામાં. એટલે તો આંધળા ને આંધળા જ છે. આટલા વખત જન્મ લીધા, 84 લાખ યોનિઓમાં ભટક્યા, આટલા દુઃખ પહોંચ્યા. જેને મારા માયા એ જ દુશ્મન લાગતા હતા એમણે જ દુઃખી કર્યા, અને તોય એમના કર્કના મોહથી બંધાઈ રહ્યા. એમની આંખો કદી ઉઘડી નહીં. વાલે એટલે મારા સદગુરુ, મારા ધણી, મારા રાજ્યે આપણને અનેક પ્રકારે જગાડવા માટે કોશિશ કરી. અમે અજ્ઞાન રૂપી નિંદ્રામાં એવા આંધળા થયા. નિગમી એટલે ખોઈ બેઠા. અમે એ ઉત્તમ ક્ષણ આત્મા જગાડવાની ધણી આવ્યા ને અમે ઓળખ્યા નહીં. ઓળખી લીધા હોત, એમના શરણમાં ગયા હોત તો અમે આજે પરમધામના સુખને મેળવતા હોત. એટલે નિદ એટલે સંપત્તિ, એ સમય, એ ઉત્તમ ક્ષણ અમારા હાથથી ચાલી ગઈ. શ્રીજી મહારાજે આંધળાઓનું દ્રષ્ટાંત આપ્યું કે આંધળાને પણ આંખો આપી છે. ચર્મચક્ષુ નથી હોતી, એમને હૃદયની આંખો, અનુભવની આંખો હોય છે. એવી ઈચ્છે છે ત્યાં લાકડી ટેકે ટેકે જઈ શકે. એટલે જ કહે છે અંધને તો આંખ રૂદે તણી. પણ આપણી દશા તો કેવી છે? આપણી તો દેવ આંખો બંધ છે. આપણે હૃદયની આંખોથી અનુભવ નથી અને છે ચર્મચક્ષુથી પણ પરમાત્માને જોઈ શકતા નથી. તો એ પરમધામનું સુખ અમારા હાથમાં હતું. એ સંપત્તિ, એ ધન આવ્યું હતું, એ ઉત્તમ ઘડી આવી હતી, જાગવાનો સમય આવ્યો હતો. એ હાથથી ખોઈ બેઠા છીએ. અમે એના માટે ક્ષણવાર પણ વિચાર ના કર્યો કે મારે શું કરવું જોઈએ. કમાવા માટેનું ટાઈમ ટેબલ બનાવ્યું પણ રાજ્ય માટેનું, આત્માને જગાડવાનું રાજ્ય સાથેનું ટાઈમ ટેબલ ન બનાવ્યું. એનો કોઈ સમય નિશ્ચિત ન કર્યો. એટલે કે એ સમય અમારા હાથથી ચાલ્યો ગયો. પુનઃ પાછા યાદ કરાવે, કારણ કે આ વ્યથા, આ દુઃખ પ્રાણનાથજીને છે. એ આપણી સાથે થવું જરૂરી છે. આપણે આપણી જાતને ઓળખીશું. આપણે જાગૃતિમાં છીએ કે આંધળામાં છીએ. આંધળા તો કેવા આંધળા? તો એકની એક ચોપાઈને ફરી રિપીટ કરે છે. અંધને આંખ રૂદે તણી. આંધળો તો હૃદયની આંખથી પણ જોઈને જઈ શકશે. અમને
તો કોઈ માર્ગ નથી, કોઈ હાથ પકડીને રસ્તો ક્રોસ કરાવી દેશે ને એવો પણ ઉપાય નથી. અમે રહ્યા નિધ કોઈ, નિધ એટલે પરમધામનો અખંડ સુખ અમારી પાસે આવેલું, એ સંપત્તિ એ ધન અમે કોઈ બેઠા છીએ. ટાણે એટલે અવસર પર, સમય પર, યોગ્ય સમય પર જો ભૂલી ગયા તો પછી રડવાથી શું ફાયદો થશે? बस जब चिड़िया चूम गई खेत पीर पछतावा क्या करे, हाथમાંથી સમય જ જતો રહ્યો. જો આપણે જાગૃતનો બ્રહ્માંડ 28માં કલિયુગમાં બુદ્ધાવતાર અને કલ્કી અવતાર પ્રત્યા છે ને એના તારતમ્ય જ્ઞાનથી આત્મા નથી જગાડતા, મનુષ્ય તન ધારણ કરીને. કારણ કે ચાર વસ્તુ બધાય નથી મળવાની. વૃથા કાલિગમો પામી પદાર્થ ચાર, ઉત્તમ માનવો ખંડ ભરતનો, શ્રેષ્ઠ કુલી સીતા. એટલે ભારતની ભૂમિ યુગ કળયુગ હોય, તારતમ્ય જ્ઞાન હોય અને મનુષ્ય તન હોય. તો અત્યારે હયાત ભક્તજન સુંદર સાપને શ્રીજી કહે છે, કદાચ આ જન્મે તારતમ્ય જ્ઞાનથી સફળ નહીં થાવ, બીજો જન્મ કૂતરા બિલાડા ગધેડાનો પશુ પંખીનો આપશે તો કેવી રીતે તરશો? એટલે કહે છે તમારી પાસે આ ઉત્તમ ઘડી આવી છે. ગયે અવસર સુથ થાય પછી ધન ગયે હાથ સૌ ઘસે. સમય તો જતો રહ્યો અને અખંડ અવિનાશી ધન હતું એ પણ ચાલ્યું ગયું. માહે હાણ બાહે સૌ હશે. અને જ્યારે તમને નુકસાન થશે આવા સુંદર સાતના ઘર પરિવારમાં જન્મીને પણ તારતમ્ય જ્ઞાનને સમજી નહીં શકો ને તો દુનિયા હાંસી કરશે તમારા પર. માહે હાણ અંદર ખૂબ નુકસાન, બાહેર સૌ હશે, બહાર લોકો તમારી નિંદા કરશે. જોઈ એમના સદગુરુ આવ્યા તો એ પોતાના જીવનને સફળ ન કરી શક્યા. એવી પરમાત્માના સમયને અને ધનને ચૂકી ગયેલી આત્માને પછી પસ્તાવામાં રુદન સિવાય કશું નહીં હોય એવી આત્માને આખરે રડવું પડશે. આમ શ્રીજી મહારાજ જયરામ કંસારાને સમજાવતા કહે છે કે તને નથી કહેતો, આ મારી સાથે પણ ઘટ્યું છે. બધા સુંદર સાતની સાથે પણ આવી જ વિતકની રીત થવાની છે. એટલે સાત એ પેર અમ શું ભાઈ, મારા એકલાને બધાય સુંદર સાતની સાથે આવી ઘટના ઘટી છે. નીંદ એટલે એક ક્ષણ, એ ઉત્તમ ધન, એ પરમધામનું સુખ હાથ આવી કરી ગઈ એટલે ચાલી ગઈ. આપણા હાથમાંથી એ સમય ચાલ્યો ગયો. શ્રીજી મહારાજ સંસારમાં આવ્યા. આમ તો વાણીની અંદર એ પ્રસંગને 120 વર્ષ બતાવ્યું છે. 200 के वर्ष में बैराट होशी सचराचर. सदगुरु देवचंद्रजी महाराज के लिए प्रेरणाजी महाराजની જીવન લીલા અને 8 વર્ષ 17 સાલજીના એમ સુમેળ કરો તો 120 વર્ષની લીલા બહુ વિશિષ્ટ લીલા છે, ઉત્તમ સમય છે. અને એ હાથમાંથી જ્યારે ચાલ્યો જશે ને તો પ્રેરણાજી એનો મહિમા ગાન કર્યો છે. એટલે સદગુરુ નો સમય ચાલ્યો ગયો. હવે ઇન્દ્રાવતી પ્રાણનાથજી નો સમય ચાલ્યો છે. એક સમય ચાલ્યો ગયો એનું દુઃખ જે હાથમાં નથી, પાછો સમય તો નહીં આવી શકે, ક્ષણ નહીં આવી શકે. એટલે એ જે હાથથી વીતી ગયું છે તો અમે કેટલું ગુમાવ્યું છે, અમે દુષ્ટે જાણી નહીં. અમારી વચ્ચે આ શક્તિ સામર્થ્ય લીલાઓ બનતી રહી, પણ અમે દુષ્ટ બુદ્ધિ માયાવિક બુદ્ધિમાં અમે એને ઓળખી ન શક્યા. દૂરમતી, મતિ એટલે બુદ્ધિ, અજ્ઞાનતા હાવ અભણ ડફોડ માણસ, મૂર્ખ માણસ કરે એવું અમે કર્યું છે. કઈ જ કરવાનું નતું. મંત્ર, પૂજા, પાઠ, ધ્યાન, ધારણા, તીર્થ, તીર્થાટન, દાન, દક્ષિણા કઈ જ નતું. ખાલી સદગુરુના ચરણ પકડવાના હતા અને એ અમે ન કર્યું. એટલે શું કર્યું? અમૃત ઢોળીને વિષ પીધું. પરમધામના સુખને છોડી માયાના સુખો પાછળ અમે જોડાયેલા રહ્યા. મારા ધણી સદગુરુ બનીને શ્યામા અવતાર બની સંસારમાં આવ્યા, પણ અમે એમના ચરણમાં એ સુખને ન અનુભવ્યું. જયરામ કંસારાને કહે છે તું પણ ત્યાં આ તાંબા પિત્તળના વાહણો ઘડવામાં પડી રહ્યો, સદગુરુના ચરણમાં બેસીને ત્યાં સુખ ન લીધું.
અરે તારતા મળ્યો તોય મુક્તિ નહીં મળે, તારું એક પણ કાર્ય નહીં. ક્યારે સુધરીશ, ક્યારે જાગીશ, પરમધામમાં જવાની લાલસા ક્યારે જાગશે? હે જયરામ, તાર જ કોઈ ન વસીડ્યું, તારું એક પણ કાર્ય ના થયું, માત્ર પૈસા કમાયો, કર્મ બાંધ્યા, તે મુક્ત થવાનો માર્ગ ન લીધો. જ્યારે શ્રીજી મહારાજ કટુ વચનો કહેતા જયરામ કંસારાને સંબોધીને કહે છે ત્યારે કહે છે હવે એ દુઃખ કેને કહીએ, પશ્ચાતાપ થાય છે. હવે આ દુઃખની વાતો આપણે કોને કહીએ? અંગ માહે આત્મ સહી, આપણા અંગમાં રહેલી આત્માને એ દુઃખ પહોંચે છે, જે પરિપૂર્ણતાએ ન પહોંચ્યા, યોગ્ય સમય ન સાચ્યો. શરીરનું દુઃખ અને આત્માનું દુઃખ બે ભિન્ન છે. અહીં પ્રાણનાથજી એટલે એની ભૂમિકા બતાવી કે જે ક્ષણ આવી અંગ માહે આત્મ સહી, આત્માનું દુઃખ છે. શરીરને તાવ તરિયો કોઈ રોગ પીડા નથી, આ આધ્યાત્મિક દુઃખ સતાવે છે. હવે તો ફળ કયું મળવાનું છે? આપણને કહ્યું પણ આપણે ન કરી શક્યા, તો આપણા ભાગ્યમાં છે એવું ફળ મળવાનું છે. કીધું પોતાનું નહીં, આપણે જેવા કર્યા છે એવા ભરવાના છે. શ્રીજી મહારાજ હવે સુંદર સાધજીને સમજાવતા કે છે પોતે જ પોતાની જાતે પોતાને જ નુકસાન કરી આત્મા જ્ઞાનથી વિમુખ રહ્યા છો, તો તમે દોષ કોને દેશો? પણ સદગુરુ એટલા દયાળુ હતા, એમને ખબર હતું જેમ નાનું બાળક હોય ને તો બોલી શકતું નથી, ચાલી શકતું નથી, સમજી શકતું, તો એની સંપૂર્ણ કાળજી એની માં કે એના પરિવારજનો રાખે છે. કે ભૂલ થઈ જાય, નાનું બાળક છે કપડા નથી પહેરતો તો કોઈ ક્ષોભ નથી કરતા, પણ એ 20 વર્ષનું થઈને કપડા ના પહેરે તો એને દોષ દે. અહીં અજાણ છે, મારી આત્માઓ જાણતી નથી, એમ એટલા માટે ધણીએ તમારો હાથ ન છોડ્યો, તો એ ધણીએ હાથથી મૂક્યા નહીં. આપણે એવા કર્તવ્યો કર્યા કે જીવ જગતના જીવોનાથી પણ ઉત્તમ હલકા પ્રકારના હતા કે આપણે પોતાની જાતને સુંદર સાથ ન કહી શકીએ, પણ તોય ધણીએ દળવટ કરી આપણો હાથ પકડી રાખ્યો આપણને પરમધામના સુખ આપવા માટે. પાછા એ આપણમાં આજ પરમધામની દિવ્ય શક્તિ એમણે કહ્યું હતું મેં ઇન્દ્રાવતી કે અંગે સંગે ઇન્દ્રાવતી હે મેરો અંગ, જે અંગ સોંપે ઇન્દ્રાવતીને તાએ પ્રેમે રમાડું રંગ. તો હવે પરમધામની શક્તિના રૂપમાં, સ્વરૂપના રૂપમાં 5 શક્તિ બની અને ધણી પાછા અમારી પાસે આવ્યા છે. આ પરમધામના અખંડ સુખનું જે ધન મળ્યું છે ને, નીંદ મળી છે, એનું વર્ણન કેમ કરીને કરું? અહીં અમ ઉપર દયા થઈ. જયરામ કંસારાને કહે છે કે તું નસીબદાર છું કે નવતરપુરી ધામ છોડીને તું દીવમાં જતો રહ્યો ને, તો અહીં આપણી ઉપર ઘણી આજ કૃપા કરે છે. એ જ કહેવડાય, હું તો કાંઈ નથી કહેતો. પ્રાણનાથજી પહેલી ખુલાસા કર્યો, ધની કે કહેલાય મેં કહે તુમકો 4 શબ્દ, કિન કમ લીએ, કિન જ્યાદા લીએ, કિન કર ડારે રદ. હે જયરામ, ધણી અહીં મારા દ્વારા મને નિમિત્ત બનાવી અને તને જગાડવા માટે આવ્યા છે. ધન ગયું તે આવ્યું વળી. આપણામાં તો યોગ્યતા ન હતી ધનના અધિકારી બનાવવા, પણ સદગુરુએ હાથ ન છોડ્યો અને પરાણિક પરમધામના સુખ આપવા આવ્યા છે, તો એ ધન ફરી પાછું આપણી પાસે આવ્યું છે. અને ત્યાં જયરામ કંસારાની આત્મા જાગૃત બની, આંખમાંથી આંસુ વહેવા લાગ્યા, હૃદયમાં પશ્ચાતાપ થાય છે, સદગુરુના દર્શનની અનુભૂતિ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા ગયો અંધકાર સૌ ટળી. એ સદગુરુ આપની કૃપાથી હવે પરમધામ અમારી આત્મા જાગી છે. અને તરત જ એ જ ક્ષણે આયો આનંદ, અખંડ ઘર કો ધણી અક્ષરાતીત બરથાર. જયરામ કંસારાને અનુભૂતિ થઈ રહી છે કે સુગના સાગર માહે ગલી, હું તો પરમધામની એક એક લીલાઓને હવે અનુભવ કરી રહ્યો છું. એ જગતના જીવ કે ઈશ્વરી સૃષ્ટિના અંશો આ લીલાને નહીં સમજી શકે. માઈ પડ્યા તે મહાસુખ માણે, દેખનારા દાજે જોને. આ બ્રહ્મ સૃષ્ટિની આનંદની અનુભૂતિ છે ને, એને બીજો ન શકે કોઈ. કલી એટલે ઓળખી શકે, બીજો કોઈ નહીં જાણી શકે કે કેટલા સુખમાં આ બ્રહ્મ સૃષ્ટિઓ નાચી રહી છે.
હવે મેં સુખ અખંડ લીધા. આપ સ્વયં ઇન્દ્રાવતીની આત્મા કે છે ધણીની કૃપા થઈ દુઃખ દાવાનળ ગયું નાસી અને હવે હું પરમધામના અખંડ સુખો લઈ રહી છું. મનના મનોરથ સીધા. મારી ઉપર ધણીએ કૃપા કરી હવે મારા મનમાં જેવી ઈચ્છા થાય છે એવા મારા મનના મનોરથ પૂર્ણ થાય છે. હવે મેં સુખ ખંડ લીધા. મનના મનોરથ સીધા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ખૂબ દિવ્ય લીલા છે, બહુ મહત્વની ચોપાઈ. અહીં સ્વયં પ્રાણનાથજી મહારાજ પોતાને એકલાને નહીં, જેટલા સુંદર સાથ બેઠા છે એમને પહેલા કહી દીધું, જેતી બાત કહું મેં સાથ કો તીની કે દેવ પ્રમાણ. અને પછી એમણે કહ્યું સૌ સાથને હું મારા સમાન બનાવવા માંગુ છું અને આજ જે સુખ મને મળી રહ્યું છે એ સુખ હું તમને આપી રહ્યો છું. અને એટલે વાલે આપ સરીખડા કીધા. હવે આ ઇન્દ્રાવતીની આત્મા સ્વયં પ્રાણનાથ બની ચૂકી છે. જયરામ કંસારા પણ પરમધામની મહાન આત્મા કરુણાવતીની આ વાસના બની ચૂકી છે. હવે પરમધામના અંદરના નાતાને કહ્યું રાજ્યનું અંગ શ્યામાજી અને શ્યામાજીનું અંગ સુંદર સાત. જેમ સૂર્ય અને સૂર્યની કિરણમાં કોઈ ભેદ નથી એમ રાજ્ય અને એમની અંગનાઓમાં કોઈ ભેદ નથી. એટલે હવે એક એક બ્રહ્મ સૃષ્ટિના દિવ્ય ચહેરા ચમકે છે. વાલે આપ સરીખડા કીધા. ફળ વાંછાથી. વાંછા એટલે ઈચ્છા. આપણા મનના મનોરથ હતા, આપણી ઈચ્છાઓથી એનાથી પણ ધણીએ ખૂબ અનેક ગણું સુખ આપી દીધું. પ્રમાણ આપી દીધું. હવે દરેક સુંદર સાતના તનની અંદર જે સુષુપ્ત અવસ્થામાં પરમધામની આત્માઓ હતી ને એ બધાયના દર્શન ઇન્દ્રાવતીની આત્માને થવા લાગે. સીધું જ જયરામભાઈ જયરામ કંસારાના નામે હવે નહીં બોલાવે, હે કરુણાવતી કહેશે, હે આસબાઈ, હે સમેર સખી. તો જે આત્માઓને છે ને ઇન્દ્રાવતીની આત્મા જોઈને ઓળખી જતી. એટલે કે છે કૃપા કીધી હતી ઘણી. કઈ કૃપા કીધી? ધણીએ આપ સરીખડા કીધા. મારી અંદર પાંચ સ્વરૂપની શક્તિ આવી ગઈ કે હું પોતે પોતાના સ્વરૂપને અને બ્રહ્મ સૃષ્ટિઓની આત્મ સ્વરૂપને ઓળખી શકું છું. એટલી સુંદર કૃપા કીધી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અને એ ક્ષણે રાજ્યનો આવેશ આવે છે અને સુંદર સાત દર્શન કરે છે. પ્રાણનાથજી આનંદ અનુભવે છે અને કે છે વલી આવ્યા તત્કાલ. આજ પરમધામનું દિવ્ય સ્વરૂપ હૃદયમાં આવીને બેસી ગયું. ભૂલતા નહીં, હવે જે ચર્ચા થવાની છે એ મહારાજ ઠાકુર નથી બોલતા, એ ઇન્દ્રાવતી નથી બોલતા, એમના હૃદયમાં સદગુરુ બેસી ગયા છે. અને એ સમયમાં સદગુરુ નવતનપુરી ધામમાં જેવી ચર્ચા કરતા હતા, જેવી વાણી કહેતા હતા, જેવો ઉપદેશ આપતા હતા એ જ પ્રગટ થવા લાગ્યું દિવબંદરમાં. તેહ જ વાણી ને તેહ જ ચર્ચા અને એ જ પ્રેમ પ્રગટ્યો જે નવતનપુરી ધામમાં સદગુરુના સાનિધ્યમાં અનુભવતા હતા. આ એ સદગુરુના દર્શન સર્વ સુંદર સાથજીને ઇન્દ્રાવતીના હૃદયમાં થવા લાગ્યા. સર્વે ગાવા લાગ્યા તુમ સ્વરૂપ તુમ મેં સ્વરૂપ તુમ હી સ્વરૂપ કે સંગ વેદ તુમ્હારો કો લખે બ્રહ્માનંદ રસરંગ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.